રાજ્ય કક્ષાએ યોજાયેલી મેન્ટલ એરેથમેટિકની સ્પર્ધામાં દાહોદના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તમામ સ્પર્ધક બાળકોને સન્માનિત કરવામાં આવ્યા. દાહોદ ખાતે ચાલતા અલોહા સેન્ટરના 18 જેટલા વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે યોજાયેલી અલોહા મેન્ટલ એરેથમેટિક ડિજિટલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ અને ટ્રોફી મેળવી હતી, જે બદલ સેન્ટરના સંચાલક દ્વારા બાળકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ અને કાઉન્સિલર લખનભાઈ રાજગોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં બાળકોને મહેમાનોના હસ્તે ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાળકો વધુ સારું પ્રદર્શન કરે, વધુ સારું પરિણામ લાવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. -10, 25. Answer is 39. 60, 1770, -44, 54, -25. Answer is 62. અલોહા મેન્ટલ એરેથમેટિકની ગુજરાત લેવલ પર કોમ્પિટિશન ડિજિટલ ટુર્નામેન્ટ યોજાઈ હતી કે જેમાં ટોટલ 300 સ્ટુડન્ટે પાર્ટિસિપેટ થયા હતા. એમાં આપણા દાહોદના 18 છોકરા પાર્ટિસિપેટ થયા હતા. એમાં 11 સ્ટુડન્ટને વિનર બન્યા છે કે જેમાં એ લોકોને 7 ટ્રોફી આવી છે, 7 વિનરની ટ્રોફી આવી છે અને 4 મેડલ આવ્યા છે. અને એના લીધે અમે લોકોએ આજે એ લોકોને ચીયરઅપ કરવા, એ લોકોનો કોન્ફિડન્સ લેવલ વધે એના માટે આજે નાનો કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં લખનભાઈ રાજકોર અને શ્રદ્ધાબેન એ લોકોને એપ્રિસિએટ કરવા માટે એ પ્રોગ્રામમાં સામેલ થયા હતા. મારું નામ ખ્યાતિ ઉમરાનિયા. 77. Very good. 380 divided by 4. 95. Very good. 432 divided by 6. 72. Very good. મારું નામ ડૉક્ટર સંગીતા મુનિયા છે. અમે ઝાલોદથી આવીએ છીએ. મારો સન ઈધાંત મુનિયા જે હાલમાં અત્યારે સિનિયર કેજીમાં ભણે છે અને 5 યર્સનો છે. અમે જ્યારે નર્સરીમાં હતો એટલે કે 4 યર્સનો હતો ત્યારે એને અમે અલોહા સેન્ટર જોઈન કરાવેલું હતું. અત્યાર સુધીમાં હમણાં 1 વર્ષ ઉપર થયું છે. ત્યાં સુધીમાં એ 3 ડિજિટ એડિશન, સબસ્ટ્રેક્શન એટલે કે પ્લસ માઇનસ ઉપરાંત 3/1 મલ્ટિપ્લિકેશન, 2/2 મલ્ટિપ્લિકેશન, 3/1 ડિવિઝન છે એ મેન્ટલી કેલ્ક્યુલેશન કરી લે છે. હાલમાં મારે પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે છે જ્યારે મારો સન છે એ મેન્ટલી કેલ્ક્યુલેશન કરી લે છે. મારા કલીગ્સ છે, ફ્રેન્ડ્સ છે, જ્યારે એને કોઈ પૂછે છે ત્યારે એ તરત જ આન્સર આપી દે છે, મેન્ટલી આન્સર આપી દે છે. તો બધાને આશ્ચર્ય થાય છે કે આટલો નાનો છોકરો આ રીતે કેવી રીતે આન્સર આપી શકે એમ. આનો ખાસ શ્રેય અલોહા સેન્ટર, મેમ, સર અને ટીચર્સને જાય છે. અને મને એનું આ કેલ્ક્યુલેશન ને બધું જોતા ઘણી ખુશી થાય છે. હું પ્રાઉડ ફીલ કરું છું. હમણાં 8 જૂને સ્ટેટ લેવલની ડિજિટલ કોમ્પિટિશન થયેલી. એમાં મારા છોકરાને MATT લેવલ 4 હતું અને એમાં વિન થઈને આવ્યો છે. આ માટે હું સર, મેમ, ટીચર્સની આભારી છું.